વરસાદનું આગમન, ઠંડક, સુગંધ, ખુશીઓની લહેરી. વરસતા વરસાદમાં ખેડૂતનું હૈયું હરખાયું. ધરતીનો તાત ખુશખુશાલ. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન બનેલા લોકોને મોટી રાહત મળી છે. ગત રાત્રિથી અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. સાથે જ પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકની વાવણી માટે યોગ્ય સમય પર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આશાનું કિરણ જાગ્યું છે. અસહ્ય ગરમીથી ત્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ આ વરસાદથી મોટી રાહત મળી છે. કુલ મળીને વરસાદના આગમનથી સમગ્ર જિલ્લામાં આનંદ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમી બાદ રાત્રિ દરમિયાન જિલ્લામાં સર્વત્ર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકના વાવેતર માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા હવે ખેડૂતો વાવણી માટે તૈયારીમાં લાગી ગયા છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકનું વાવેતર થતું હોય છે, જેને આ વરસાદથી મોટો ફાયદો થવાનો છે. ખેતી લાયક વરસાદ મળતા જગતનો તાત ગણાતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.